આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે। ગોપાલ ઇટાલિયાએ જીએસટીવી સાથે વાતચીત કરી હતી। તો સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ રાજકીય માહોલ ગરમાયો છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી અને વોર્ડ નંબર 4ના ઉમેદવાર મનોજ સોરઠિયા વિશાળ રેલી સાથે કલેક્ટર કચેરી ફોર્મ ભરવા રવાના થયા હતા। વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ રેલીમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા। પાટીદાર ગઢ ગણાતા વિસ્તારમાં આપ દ્વારા કદાવર નેતાને મેદાને ઉતારતા જંગ રસપ્રદ બન્યો છે। કાર્યકરોએ હવે તો થાકી ગયા પરિવર્તન જરૂરીના નારાઓ સાથે આખા વિસ્તારને ગુંજાવી દીધો હતો। સુરતમાં આ વખતે ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે, જેમાં આપના ઉમેદવારો પૂરા આત્મવિશ્વાસ સાથે પરિવર્તનનો દાવો કરી રહ્યા છે। આ શક્તિ પ્રદર્શન દ્વારા આમ આદમી પાર્ટીએ પોતાની પકડ મજબૂત હોવાના સંકેત આપ્યા છે। 26 એપ્રિલ અને રવિવાર મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા છો, કઈ રીતના મુદ્દાઓ અને કઈ રીતની ટક્કર? આજે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો દ્વારા નોમિનેશન કરવા માટેનો આ કાર્યક્રમ હાથ ધર્યો છે। મને એવો વિશ્વાસ છે કે જનતા આ વખતે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોડ રસ્તા અને સિવિક સુવિધાઓ એના મુદ્દા ઉપર ભારે સંખ્યામાં મતદાન કરી અને આમ આદમી પાર્ટીને જીતાડશે। જે રીતના આમ આદમી પાર્ટી દ્વારા જે રીતના ઉમેદવારો અત્યારે ફોર્મ ભરવા માટે રવાના થઈ રહ્યા છે, કલેક્ટર કચેરી ખાતે અત્યારે જઈ રહ્યા છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જે પ્રદેશના મહામંત્રી મનોજ સોરઠિયા અને વોર્ડ નંબર 4ના જે ઉમેદવાર છે મનોજ સોરઠિયા જે છે તે અને અલગ અલગ વોર્ડના જે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તે ફોર્મ ભરવા માટે અત્યારે કલેક્ટર કચેરી ખાતે રવાના થઈ રહ્યા છે। આ વખતે ત્રિપાંખીયો જંગ જે છે તે સુરતમાં જોવા મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ ખાસ કરીને ત્રણેયની કાંટાની ટક્કર જે છે તે આ વખતે જોવા મળશે। સાહિત્ય જગતાપ, જીએસટીવી સુરત।